વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 11 વિભાગ બીજો પાઠ 5 નિયમનપત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પાઠમાં જોયું કે આવેદનપત્ર એટલે તે મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. આવેદનપત્રની નોંધણી થયા પછી બનાવવો પડતો કંપનીએ એક મહત્વનો દસ્તાવેજ છે નિયમનપત્ર. નિયમનપત્ર આવેદનપત્રને અનુસરીને બનાવવામાં આવે છે. વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. એટલે કે ધંધાકીય વ્યવસ્થાના 5 સ્વરૂપો: વ્યક્તિગત માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત પેઢી, સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપની સ્વરૂપ. તો વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે જીવંત વ્યક્તિ નથી. તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે. તેના પછીનો એક બીજો મહત્વનો દસ્તાવેજ છે નિયમનપત્ર. નિયમનપત્રને આર્ટિકલ ઓફ એસોસિએશન કહે છે. નિયમનપત્ર એટલે નિયંત્રણ કરવું. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમનપત્ર છે. કંપનીની નોંધણી માટે તૈયાર કરવા પડતા સૌથી અગત્યના 2 દસ્તાવેજોમાં આર્ટિકલ ઓફ એસોસિએશન એક છે. તેમાં કંપનીના આંતરિક સંચાલનને લગતા નિયમો હોય છે. ટૂંકમાં નિયમનપત્ર એટલે નિયમોનો સમૂહ દર્શાવતો દસ્તાવેજ. હવે આપણે નિયમનપત્રનો અર્થ અને મહત્વ વિશે ચર્ચા કરીશું. નિયમનપત્રનો અર્થ: કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતોવખત ફેરફાર કરેલ નિયમનપત્ર. એટલે કે કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર એટલે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતોવખત ફેરફાર કરેલા નિયમનપત્ર. આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ છે. આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક એટલે કે ઇન્ટરનલ, કંપનીની અંદર જે આવેલા આંતરિક વહીવટ ચલાવવા માટેના નિયમો જે પત્રકની અંદર દર્શાવેલા હોય તો તેને આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્ર કહીએ છીએ. કંપનીની નોંધણી માટે તૈયાર કરવા પડતા સૌથી અગત્યના 2 દસ્તાવેજોમાં નિયમનપત્ર એક છે. તેમાં કંપનીના આંતરિક સંચાલનને લગતા નિયમો હોય છે. આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે. નિયમનપત્રની જોગવાઈઓ કંપની ધારો અને
આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધ ન હોઈ શકે. એટલે કે કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર ઘડાયેલું હોવું જોઈએ તેમજ આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધ છે તે નિયમનપત્ર હોવું ન જોઈએ. એટલે કે કંપની ધારો અને આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધ હોવું જોઈએ નહીં. એટલે કે કંપની ધારો અને આવેદનપત્રની જોગવાઈઓને અનુસરીને જ નિયમનપત્ર ઘડાયેલું હોવું જોઈએ. આવેદનપત્રની જોગવાઈઓ નિયમનપત્રને બંધન કરતા છે. કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. જ્યારે નિયમનપત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે. મેમોરેન્ડમ એ મુખ્ય દસ્તાવેજ છે, જ્યારે આર્ટિકલ્સ એ ગૌણ દસ્તાવેજ છે. મેમોરેન્ડમ એ કંપનીનું બંધારણ છે, તો આર્ટિકલ્સ એ બંધારણ પ્રમાણે કાર્ય કેવી રીતે ચલાવાય તેના નિયમો છે. તે એક એવો દસ્તાવેજ છે જેનાથી કંપનીની આંતરિક વ્યવસ્થા, કંપની અને સભ્યના પરસ્પરના સંબંધો અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત થાય છે. જાહેર કંપનીઓ માટે આર્ટિકલ્સ તૈયાર કરવા ફરજિયાત નથી, પરંતુ તેને બદલે તેઓ કંપની ધારામાં પ્રથમ પરિશિષ્ટમાં આપવામાં આવેલ ટેબલ એ ને પોતાના નિયમનપત્ર તરીકે અપનાવી શકે છે. આ ટેબલ એ માં કંપનીના આંતરિક સંચાલનને લગતા નિયમો નમૂના રૂપે આપવામાં આવેલા છે. ટેબલ એ ના બધા જ નિયમો અપનાવી શકાય અથવા તો તેમાંના જે નિયમો કંપનીને અનુકૂળ આવે તે અપનાવી શકે છે. અમર્યાદિત કંપની, ગેરંટી કંપની અથવા ખાનગી કંપની ટેબલ એ અપનાવી શકતી નથી. તેમણે ફરજિયાત પોતાના આર્ટિકલ્સ તૈયાર કરવા પડે છે. સામાન્ય રીતે જે વિગતો આર્ટિકલ્સમાં આપવામાં આવે છે તે જ વિગતોનો ટેબલ એ માં પણ સમાવેશ થાય છે. કંપની ધંધો કેવી રીતે ચલાવશે? શેર અરજી, શેર મંજૂરી, હપ્તા, જપ્તી, સોંપણી, ફેરબદલી, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા, કંપનીના હિસાબો કેવી રીતે રાખવા, વહીવટી વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી, શેર હોલ્ડરોના હકો અને ફરજો, તેમજ કંપનીના વહીવટકર્તાઓની નિમણૂક, પુનઃ નિમણૂક કઈ રીતે કરવી, તેમની લાયકાતો, નિવૃત્તિ અંગેના નિયમો, સત્તા અંગેના નિયમો, તે લોકોની ફરજો તેમજ કંપનીના વહીવટકર્તાઓના મહેનતાણા, વળતર વગેરે તથા કંપનીના સભ્યોના સંચાલન અંગેના નિયમો તેમાં હોય છે. આર્ટિકલ્સ છાપેલા અનુક્રમ નંબર સાથે યોગ્ય ફકરાઓમાં વહેંચાયેલા હોવા જોઈએ. મેમોરેન્ડમમાં સહી કરનાર વ્યક્તિઓએ આર્ટિકલ્સના અંતમાં એક સાક્ષીની રૂબરૂમાં પોતાના
નામ, સરનામા અને ધંધાની માહિતી સાથે સહી કરવી જોઈએ. તેના પર જરૂરી રકમનો સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ. નિયમનપત્રનું નીચે મુજબ મહત્ત્વ દર્શાવી શકાય. તેમાં પ્રથમ મુદ્દો છે રોજબરોજના વહીવટમાં ઉપયોગી. આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. નિયમનપત્ર આવેદનપત્ર અનુલક્ષીને ઘડવામાં આવે છે. આવેદનપત્રની જોગવાઈઓના પાલન કરીને જ નિયમનપત્રને અનુસરવામાં આવે છે. આવેદનપત્રથી વિરુદ્ધ પ્રકારનું નિયમનપત્ર ઘડી શકાય નહીં. કંપનીના રોજબરોજના વહીવટ ચલાવવા માટે કંપનીનું નિયમનપત્ર એક અગત્યનો અને મહત્ત્વ ધરાવતો દસ્તાવેજ ગણી શકાય છે. હવે બીજું છે સેક્રેટરી માટે મહત્ત્વનું. નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. અગાઉના પાઠમાં આપણે સેક્રેટરી વિશે માહિતી મેળવેલી છે કે સેક્રેટરી એટલે કે પહેલાંના જમાનામાં મંત્રી તરીકેનું જે કાર્ય કરતા રાજા તેના પર વિશ્વાસ મૂકતા હતા અને મંત્રી છે તે કારભાર સંભાળતા હતા, જેને સ્ક્રીબાના નામે પણ ઓળખવામાં આવે છે. તો એવી જ રીતે કંપનીનું સંચાલન અથવા કારભાર સંભાળનાર સેક્રેટરી માટે નિયમનપત્ર મહત્ત્વનું છે અને ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેરના હપ્તા શેર બહાર પાડ્યા હોય ત્યારે બધા જ એકસાથે લઈ લેવા, ટુકડે ટુકડે મેળવવા, એટલે કે શેરના હપ્તા કેવી રીતે મંગાવવા. જો કોઈ પણ વ્યક્તિએ શેરના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગયેલી હોય તો શેર જપ્તી, ફેરબદલી કેવી રીતે કરવી તે અંગેના નિયમનપત્રમાંના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો, સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તાઓ, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. આમ નિયમનપત્ર એ સેક્રેટરી માટે મહત્ત્વનું અને ખૂબ જ ઉપયોગી બની રહે છે. હવે પછીનો મુદ્દો છે શેર હોલ્ડરો માટે ઉપયોગી. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે, એટલે કે આવેદનપત્રના આપણે કલમો જોઈ હતી, જેમાં ઉદ્દેશની કલમ એટલે કે આવેદનપત્રમાં જણાવેલ હેતુઓની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે. શેર હોલ્ડરના હકો, જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે. નિયમનપત્ર એ આવેદનપત્રનો
પૂરક દસ્તાવેજ છે. શેર હોલ્ડરો એટલે કે જે જાહેર જનતાએ કંપનીમાં નાણાં રોક્યા હોય તો તેમને તેમના હકો અને જવાબદારીની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે. નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. એટલે કે આવેદનપત્ર પરથી નિયમનપત્રનું ઘડતર થાય છે. આવેદનપત્રને અનુલક્ષીને જ નિયમનપત્રની રચના થાય છે. નિયમોનો સમૂહ જે ઘડવામાં આવે છે તે આવેદનપત્રની કલમો છે તેને અનુલક્ષીને જ આંતરિક વહીવટી બંધારણના નિયમો ઘડવામાં આવે છે. તેથી નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. હવે પછીનો મુદ્દો છે વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી. નિયમનપત્ર કંપની તથા સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયમનપત્ર કરે છે. કંપનીમાં મોટું સ્વરૂપ છે. જોઈન્ટ સ્ટોક કંપનીમાં ઘણા બધા વ્યક્તિઓ કાર્ય કરતા હોય છે. કંપની સાથેનો દરેક વ્યક્તિ સાથેનો સંબંધ તેમજ તેના હકો જવાબદારીઓ કેવી હશે તે નિયમનપત્ર નક્કી કરે છે. તો વિવિધ સંબંધો નક્કી કરવામાં નિયમનપત્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે પછીનો મુદ્દો છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી. નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તે નક્કી કરી શકાય છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની કેટલા સભ્યો અને કેટલી શેર મૂડીથી નોંધવાની છે તે જણાવવું પડે છે. બાંહેધરીથી મર્યાદિત કંપની એ કેટલા સભ્યોથી તેની નોંધણી કરવાની છે તેની સંખ્યા પણ નિયમનપત્રમાં જણાવવી પડે છે. શેર મૂડીવાળી ખાનગી કંપનીએ તેના શેરની ફેરબદલી પર નિયંત્રણ વધુમાં વધુ 50 સભ્યો હશે તે બાબત અને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપવાની મનાઈ છે. એમ 3 બાબતોની આર્ટિકલ્સમાં જોગવાઈ કરવી પડે છે. આમ કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં નિયમનપત્ર ઉપયોગી બને છે. કંપની ધારામાં સામેલ ટેબલ એ કેટલે અંશે કંપનીને લાગુ પડશે તેની વિગતો પણ દર્શાવેલી હોય છે. કંપની વતી સ્થાપકોએ પ્રાથમિક કરારો કર્યા હોય તો તેની વિગતોની માહિતી પણ તેના માટે પણ મહત્વનું છે. કંપનીના સંચાલકોને લગતા નિયમો જેમાં ખાસ કરીને ડિરેક્ટર્સ, મેનેજિંગ ડિરેક્ટર વગેરેની ફરજો, સત્તા, નિમણૂક તેમજ નિવૃત્તિને લગતા નિયમો હોય છે. શેર મૂડીને લગતી વિગતો જેમાં કંપનીનું કુલ શેર ભંડોળ, જુદા જુદા પ્રકારના શેર તેમજ શેર હોલ્ડરોના હકો અને જવાબદારીઓ
જણાવવામાં આવે છે. આ રીતે પણ નિયમનપત્ર મહત્વનું છે. આ ઉપરાંત શેર ભંડોળમાં ફેરફાર કરવાની વિધિ, શેર વહેંચણીનું કાર્ય, બાંહેધરી કમિશન, શેર હપ્તાના નાણાં મંગાવવાની વિધિ તેમજ શેરની જપ્તી અને ફેરબદલીના નિયમો હોય છે. કંપની સભાને લગતા નિયમો, જેમાં સભાની નોટિસ, સભ્યોનો મતાધિકાર તેમજ શેર હોલ્ડરો પર મૂકવામાં આવેલા નિયંત્રણો જણાવવામાં આવે છે. આ ઉપરાંત ઓફિસની વ્યવસ્થાને લગતા નિયમો, હિસાબના ચોપડા રાખવાની વિધિ, ઓડિટરોની નિમણૂકને લગતા નિયમો વગેરે પણ જણાવવામાં આવે છે. કંપની ધારાના નફાના વહીવટ અંગેની બાબતો, જેમ કે નફાની ફાળવણી, અનામતો ખાતે લઈ જવાની રકમો, ડિવિડન્ડ જાહેર કરવાની વિધિ વગેરે દર્શાવવામાં આવે છે. તો આ બાબતે પણ નિયમનપત્ર મહત્વનું છે. ટેબલ એ ઉપર આપણે જોયું કે શેર મૂડીથી મર્યાદિત જાહેર કંપની પોતાનું નિયમનપત્ર ન બનાવે તો ચાલી શકે. તેને બદલે તે કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ એ ને પોતાના નિયમનપત્ર તરીકે સ્વીકારી શકે છે. એ દ્રષ્ટિએ પણ નિયમનપત્રનું મહત્વ અંકાયેલું છે. યાદ રાખો કે ખાનગી કંપની માટે પોતાનું નિયમનપત્ર બનાવવું ફરજિયાત છે. તે ટેબલ એ ને પોતાના આર્ટિકલ્સ તરીકે ગણી શકે નહીં. બીજું, જો કોઈ જાહેર કંપની નોંધણી વખતે પોતાનું નિયમનપત્ર નહીં નોંધાવે તો તેને ટેબલ એ ફરજિયાત લાગુ પડે છે. ટેબલ એ કંપની ધારામાં આપેલ નમૂનાનું નિયમનપત્ર જ છે. જે બાબતોનો સમાવેશ આર્ટિકલ્સમાં થાય છે તેવી બધી જ વિગતોનો સમાવેશ ટેબલ એમાં થાય છે. સામાન્ય રીતે ટેબલ એમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે. શેર મૂડીની વિગતો, એટલે કે તેમાં શેરના પ્રકાર, શેર હપ્તા, શેર જપ્તી, શેરની ફેરબદલી, શેર મૂડીમાં ફેરફાર વગેરેને લગતા નિયમો. કંપનીના વહીવટીકર્તાને લગતી માહિતી, તેમાં ખાસ કરીને કંપનીના ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર વગેરેની નિમણૂક, નિવૃત્તિ, મહેનતાણું વગેરેને લગતી જોગવાઈઓ. સભાને લગતા નિયમો, જેવા કે જેમાં સભાની નોટિસ, કોરમ, પ્રોક્સી, કાર્યવાહી વગેરેને લગતા નિયમો હોય છે. આ ઉપરાંત નફો અને હિસાબની દ્રષ્ટિએ જોઈએ તો તે રીતે પણ નિયમનપત્ર એક અગત્યનું અને મહત્વનું પુરવાર થાય છે. નફો અને હિસાબોને લગતી જોગવાઈઓ પણ તેમાં આપેલી હોય છે. તો આવી રીતે કંપનીને નિયમનપત્ર ખૂબ જ અગત્યનું અને મહત્વનું તેમજ ઉપયોગી છે. આર્ટિકલ્સમાં ફેરફાર. આર્ટિકલ્સમાં કંપનીના આંતરિક સંચાલનને લગતા નિયમો હોવાથી તેમાં થતા ફેરફારની બાહ્ય વ્યક્તિ પર ઓછી અસર થાય છે. એટલે મેમોરેન્ડમમાં ફેરફાર કરવા માટે જે કડક શરતો રાખવામાં આવી છે એવી શરતો આર્ટિકલ્સ માટે નથી, પરંતુ કંપનીના શેર હોલ્ડરો અને લેણદારોના હિતને પ્રતિકૂળ અસર ન થાય એ રીતે
આર્ટિકલ્સમાં ફેરફાર કરવાની કંપની ધારામાં છૂટ આપવામાં આવી છે. 5.1 અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે 5.2 એટલે કે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓનો અભ્યાસ કરીશું.